ગિટાર એ પ્રેમિકા છે, એના પર હળવેથી હાથ ફેરવાય. પ્રેમ કરતા હોય એવી રીતે. અચ્છા અચ્છા, તને એ આવડે છે? બોલ, કેવા સુર સંભળાવ? તને આવડે એવા? ડેડી, આવી ગઈ દુશ્મન. હા દીકુ, ડેડી મને નીની નથી આવતી. હમણાં આવું છું. દેવત, જો તે રૂમની બહાર પગ મૂક્યો છે ને તો તારે બહાર બીચ પર ઊંઘવું પડશે. ડેડી, ક્લારા, સૂઈ જા નહીં તો લાફો પડશે. મમ્મી હું તને નહીં ડેડીને કહું છું. સાંભળ, 10 જ મિનિટ થશે, પ્લીઝ. ફેમિલીમાં એક દીકરી જ નથી, વાઈફ પણ છે. Why don't you realize that? 10 મિનિટમાં આવું છું, પ્લીઝ. સોરી. Devat, no, please, don't go. Devat. Woo! ચાલ, હવે સૂઈ જા. ઓકે? ડેડી, મને ફિલ્મ્સની બહુ ગમતું હતું. મને પણ સ્વીટહાર્ટ. ચાલ, સૂઈ જા. ડેડી, તમે પણ બનાવો ને, આમ આમ કરીને બધા પાસે વગાડાવો. પ્રોમિસ? પ્રોમિસ? રોઝી, પ્રોમિસ. ડેડી, તમે ફિલ્મ્સની બનાવશો ને તો હું આવી જઈશ. ક્યાંય પણ હોઉં, સ્કૂલમાં, સ્વિમિંગમાં, તો પણ આવી જઈશ. પ્રોમિસ? નથી પ્રોમિસ. લે, જતો રહ્યો તો ને. તારહી જણકાર કરે ને સુર કે ક્યાં જઈ છલકે છે. તારહી જણકાર કરે ને સુર કે ક્યાં જઈ છલકે છે. અહીં ઉછળતો સાગર ના પૂર કહે કાની ફરતી છે. બંધાયું છે મન આ રણછળ કોના ચરણે પાયલ થઈને. બંધાયું છે મન આ રણછળ
चरणी पायल थईने हयूं हरण बनीने भटके कोना बोले घायल थईने समझा मने तुम दूर रही शान मलके छे સિલેક્શન ટૂથપેસ્ટ મજબૂત દાંત માટે સાચું સિલેક્શન છે. કટ વન્સ મોર કોમલ ટેમ્પો થોડો ટેમ્પો અપ કર. નાયક કાકા તમે બીજી બીટ થી શરૂ કરો અને સાતમી એ ખતમ કરો. ચલો તું અલગ રેકોર્ડ કરીને પેસ્ટ કરી દે ને યાર. અરે થશે કમ ઓન ગાઈઝ લેટ્સ ટ્રાય વન્સ મોર. કમ ઓન કોમલ 1 2 3 4 કમ ઓન. સિલેક્શન ટૂથપેસ્ટ મજબૂત દાંત માટે સાચું સિલેક્શન છે. રેવા દે રેકોર્ડિંગ. સિલેક્શન કોન્ટ્રાક્ટ હાથી ગયો. અરે એ લોકોને એકવાર સ્ક્રેચ તો સાંભળે. કયું પણ એમનું સિલેક્શન પરમ અગ્રવાલ છે. મતલબ એમણે આપણને ચૂરાની જગ્યાએ ટૂથપેસ્ટ લગાડી. વેલ અરે યાર આ નાયા કાકાના પૈસા અરે એમને કેને કોના આપ્યા છે એમના રહી ગયા. એમની બેગમાં છોરા જેવું કંઈક જોયું છે મેં, ધારવાળું. સોપારી કાપવાની સૂડી હશે એટલે જ ચિંતા થાય છે. નાયક કાકા આપણા 7 રેકોર્ડિંગ થયા બરાબર ને? અને આ 8મું. 8મી બરાબર. પણ એનું શું? એટલે એનું કે ચેક કોના નામ લખું ઈ પૂછું છું. ચેક તને કોના નામનું સ્પેલિંગ આવડે છે? અરે શું કાકા તું એક કામ કર, એલિસ બ્રિજ સ્મશાનને નામે ચેક લખી આપ. હું મરીશ ત્યારે લાકડાના પૈસા તો ભરવા જ પડશે ને, ત્યાં સુધીમાં ભેગા કરી રાખજે. તો પછી આપણે લાકડા જ ભેગા કરીએ ને. ચેકનું શું કામ? મારા દાદાજીના અંતિમ સંસ્કારમાં તો લાકડા મફત જ આપ્યા હતા. એમ? તે તમારા દાદાજી પણ આ દૈવતને ત્યાં રેકોર્ડિંગ આર્ટિસ્ટ હતા? ના, કેમ? તો પછી એમને માટે મ્યુનિસિપાલિટીને દયા કેમ આવી? કાકા આ ચેક બાઉન્સ નહીં થાય, આઈ પ્રોમિસ. તમે લોકો આ મ્યુઝિકની પાડ કાઢવાને બદલે કઈ કામ કેમ નથી કરતા? એક કામ કરો, લો ગાર્ડનમાં કપડા વેચવાનો થેલો નાખો. આમે બીજાના કપડા ઉતારી લેવાની તો તમને આદત છે જ. ઘણા ભેગા થયા હશે, વેચવા કાઢો. આડું નહીં બોલો કાકા, તમારા બધા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. કમાઈશ તો આપીશ ને. જો દૈવત, મને તારું કામ ગમે છે, પણ અમદાવાદમાં એ નહીં વેચાય. અમદાવાદમાં વેસ્ટર્ન મ્યુઝિકમાં પરમ અગ્રવાલ ચપ્પટ બેઠો છે. એ તને બેસવા નહીં દે, લખી રાખ. કાકા હું સંગીતના ફિલ્ડમાં ઉડવા આવ્યો છું. બેઠેલાઓ સાથે મારી કોઈ કોમ્પિટિશન જ નથી. આ પરમ અગ્રવાલને તમારી સાથે શું પ્રોબ્લેમ છે? મને એનું કદ નથી દેખાતું અને એને મારી જીદ નથી સમજાતી. એને તરવાનો શોખ છે અને ડૂબી જવાની તૈયારી મારી છે. એટલે હું તો તરીશ જ. ડેડી મજા કરીએ યસ્ટરડે જેવી. યસ્ટરડે જેવી? હા. ચાલ ચાલ ચાલ.
ચલો ચલો. ડેડી હવે તમારો વારો. ઓકે ચલો. ક્લારા ક્લારા બચાઓ. ડેડી ક્લારા બચાઓ. ડેડી મેં તમને બચાવ્યા ને. હા થેન્ક યુ સો મચ ક્લારા, નકર હું તો ડૂબી જ જવાનો હતો. હું તમને કોઈ દિવસ નહીં ડૂબવા દઉં. રોજી પ્રોમિસ. તમારી ડોટર છે? ના, મારા મધર છે. બહુ બુઢા થઈ ગયા હતા ને એટલે પાછા નાના દેખાય છે. બહુ ક્યુટ છે. તમને મજાક લાગે છે? મારી મધર વિશે તમે આવો બોલો છો. તમે જો પપ્પા આ જો મમ્મીને કેવું બોલે છે. એ બક્કા આવી રીતે નહીં બોલવાનું. ડેડી ચલો ફરી કરીએ. બેટા એક મિનિટ, મને એક ફોન આવે છે. હા ડેડી ચલો. બેટા એક જ મિનિટ, પાછા એક જ મિનિટ. ચલો ને. હેલો ચલો. એક મિનિટ. હા સંજય. હું જાઉં છું પાણીમાં. હા મને ખબર છે, હું આવું છું જરા ક્લારાને મૂકીને. ડેડી બચાવ. ડેડી બચાવ. ડેડી બચાવ. ઓ ગોડ ક્લારા ક્લારા. તમારા બંનેની અક્કલ ઠેકાણે નથી. આવા નાટક કરાય? પણ મમ્મી. શટ અપ. જસ્ટ શટ અપ ક્લારા. આવી રીતે પૂલમાં જમ્પ કરાય? ડેડી ફોન પર હતા તો તારાથી રાહ ના જોવાય? તું ખરેખર ડૂબી ગઈ હોત તો? એ દેવત, તે આવી રમત શીખવી છે એને? સ્ટોપ લાફિંગ. જા રૂમમાં. સ્કૂલ માટે તૈયાર થા. જા ક્લારા. દેવત, ઇટ્સ ઓલ યોર ફોલ્ટ. કાયમ નાના બચ્ચાઓ જેવી રમત કર્યા કરે છે. લાઈફમાં ક્યારેક તો સિરિયસ થઈશ કે નહીં? સ્વીટ હાર્ટ, દીકરી ઘરમાં આવે જેટલા માટે કે માણસે કોઈ દિવસ સિરિયસ ન થવું પડે. અને એક વસ્તુ કે અગર ક્લારા ઘરમાં હોય તો હું સિરિયસ શું કામ થાઉં? બટ આઈ નો, આઈ એમ સોરી. આઈ એમ રિયલી સોરી યાર. મારો ફોન નહોતો ઉપાડવો જોઈતો હતો. પ્લીઝ માફ કરી દે. આઈ એમ સોરી. અરે થેન્ક્સ દેવત. તું ક્લારાને કેટલો પ્રેમ કરે છે. મને ખબર છે આ વાત ક્યાં જઈ રહી છે. જસ્ટ શટ અપ. આઈ એમ સોરી દેવત. Without you, I'm a ship in the storm, and I am never born. A half of a whole, a body without a soul. So don't ever leave, don't ever go. So don't ever leave, don't ever go. For a યાર કુમલ, what's wrong with you? મને પ્રોપર રોલ આપ યાર. શ્રુતિ સાથે ફરી ઝઘડો થયો? કોઈ પ્રેમની કિંમત આંકે ને તે હંમેશા ઓછી જ લાગે છે. આ માણસની ફિતરત છે. Devat, I have something to show you. હવે પરમ અગ્રવાલ સિમ્ફની, ક્લાસિકલ સિમ્ફની પણ પ્રેઝન્ટ કરશે વર્લ્ડના ફેમસ સિમ્ફની ઓર્કેસ્ટ્રા સાથે. યાર મારી તો ઈચ્છા હતી કે અમદાવાદમાં ક્લાસિકલ સિમ્ફની પ્રેઝન્ટ કરનારો આપણો દેવત જ પહેલો હોવો જોઈએ. આપણે ભલે છેલ્લા આવીશું તો પણ પેલા જ આવીશું પરાગ. એક દિવસ મારી દીકરીએ મને કીધું હતું, ડેડી તમે ફિલ્મ્સની બનાવજો. ઓહ
સોરી 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 ટીચર, બહુ ટ્રાફિક જામ હતું. આઈ એમ રીલી સોરી. અચ્છા હા, થેન્ક યુ. સ્વીટી પાઈ, આઈ એમ રીલી સોરી, પ્લીઝ માફ કરી દે. અરે શું થયું? આઈસ્ક્રીમ અપાવો. ઓકે ડન. હવે જઈએ. હવે શું થયું? બે આઈસ્ક્રીમ ન ખવાય. એક મામી માટે. મામી માટે? ઓકે ડન. ચલો. મામી, અરે અરે અરે, નાનીને તો મળતી જા. નાની છોડો ને. હે ક્લારા. મામી, હા? હું તો આઈસ્ક્રીમ ખાઈને આવી. અરે વાહ, હાય આઈસ્ક્રીમ ખાધો. આઈસ્ક્રીમ ખાવાથી તો શરદી થાય. તમને કઈ નથી ખબર. આઈસ્ક્રીમ થી શરદી નો થાય. મામી, આઈસ્ક્રીમ થી શરદી ના થાય ને? બહુ ખાઈએ ને તો થાય. તો તમે થોડો ખાજો. મંજુબા, એનો મને આપી દેજો. ઓહો, વેરી સ્માર્ટ. તમને શરદી નહીં થાય. મંજુબા આવ્યા છે. મંજુબા તો ફોટોમાં છે. હું મંજુબા નથી, નાનાજી. વાયડી તો એવી છે જાણે વાલની દાળ. અરે વાલી છે મારી. રમો. હા, મમ્મીજી નમસ્તે. નમસ્તે. પાય લાગુ. આશુ પગ લીધા વિના આવી ગયા? તમે શું દૈવત કુમાર, પલાઠી વાળીને બેઠી છું. હા તો ઠીક. પગ સાથે લઈને જ ફરવાનું. હવે 4 માણસે ઉચકીને લઈ જવું પડે તો સારું થોડી લાગે. એને હવે વાર છે. હા જી. પપ્પાજી નમસ્તે. આશીર્વાદ આપો. દૈવત, મેં કહ્યું એના પર તે કઈ વિચાર કર્યો છે? એને શો પર પહોંચવાનું મોડું થશે. હવે શોમાં 10-15 મિનિટ લેટ જશે તો શું ખાટું મોડું થઈ જવાનું છે? દૈવત, અહીં આવ. અહીં આવ. બેસ. ભાડાના ઘરમાં કેટલો વખત રહેવાશે? હે? જ્યાં સુધી ભાડું ભરીએ ત્યાં સુધી. વર્ષના 300 કરીને કેટલો વખત ભાડું ભરાશે? આ તો ઠીક છે કે શ્રુતિનો પગાર આવે છે ત્યાં સુધી બધું ઠીક ચાલશે. પછી જે દિવસે ભીંસ આવશે ને એ દિવસે શ્વાસ લેવો મુશ્કેલ થઈ પડશે. કહ્યું તું મેં શ્રુતિને. હા કે બંગલા સાથે લગ્ન કર. ખબર છે. બંગલાવાળા સાથે. એનીવે, તને કઈ ને કઈ ફાયદો નથી. ચલ જવા દે. મારી વાત માન. હજુ એ કહું છું, મારી પાસેથી પૈસા લે અને ઘર લઈ લે અને મારી જોડે કામે લાગી જા. પપ્પાજી, તમને મારા માટે બહુ હેલ્ધી ડિસરિસ્પેક્ટ છે, હે ને? સ્વસ્થ તુચકારની ભાવના નહીં? રિસ્પેક્ટ બહારવાળા આપે ને એને રિસ્પેક્ટ કહેવાય, અને ઘરવાળા કરે ને એને લાડ કહેવાય. અને લાડ મેળવવાની તારી ઉંમર રહી નથી. જમાઈ છું પપ્પાજી, લાડ તો કરવા જ પડશે. અને રિસ્પેક્ટ એ તો મેળવીશ જ. મારું સંગીત લોકો કાનથી નહીં સાંભળે, આત્માથી ઓળખશે. કેટલી વાત, હું બાત કરી દઈશ. તું જા જા. શું કરે છે દૈવત તું? વારો છે હમણાં આપણો. અરે બસ 2 મિનિટમાં રેડી થઈ જઈશ. બહુ પેનિક કરે છે તું. નાયક કાકા, આજે તબિયત પાણી કેમ છે? સારું છે. કેમ? ના, સ્મશાનના નામનો ચેક નથી લાવ્યો ને એટલે. ટાઈમ છે ને હજી? વારો છે આના પછી, પણ મારો નહીં, તારો. અને સાંભળ, ઓડિયન્સ એકદમ જાણકાર છે હો, એટલે સાચવજે જરા. વાહ વાહ વાહ, કમાલનું ઓડિયન્સ. અને હવે જોઈએ છેલ્લી કૃતિ.
છેલ્લે આવે છે વેસ્ટર્ન મ્યુઝિકના સૂર લઈને યુવાન સંગીતકાર ધૈવત અને એનું બેન્ડ. તમારી તાળીઓની દાદ કલાકારો માટે અનિવાર્ય છે, તો રજૂ કરીએ. You and I like the symphony and the story, just us without the other, like the finale without the glory. You and I like the journey in the end, incomplete without the other, like a world without a friend. So don't ever leave, don't ever go, for a life without you is something I never want to know. So don't ever leave, don't ever go, for a life without you is something I never want to know. Without you, I'm a ship in the storm, and I am never born, a half of a whole, a body without a soul. So don't ever leave, don't ever go, so don't ever leave, don't ever go, for a life without you is something I never wanna know, it's something I never wanna know. Without you, I'm just a symphony without a story, a finale without the glory. જેનું મ્યુઝિક આ ઓડિયન્સ સહન નથી કરી શકતી એને તું કેવી રીતે સહન કરે છે શ્રુતિ? ખરેખર તને માણસ ઓળખતા પણ નથી આવડતું ને સંગીત સમજતા પણ નથી આવડતું. નતું આવડતું, પણ જ્યારથી એક માણસ ઓળખાઈ ગયો છે ત્યારથી બધું સમજતી થઈ ગઈ છું. દેવત જો, લેટ્સ ગો. શ્રુતિ, શ્રુતિ, મને છોડીને તે આને તારો બોયફ્રેન્ડ બનાવ? સમજદારી કે છે તું એને? દેવત મારો પતિ છે અને મેં તારી સાથે ડિવોર્સ લીધા ને એ મારી સમજદારી હતી. તારામાંથી છે ને મને રસ નીકળી ગયો હતો, બાકી પરમ અગ્રવાલના હાથની વસ્તુ કોઈ બીજાના હાથમાં ક્યારેય ના જાય. તારા બોયફ્રેન્ડને સમજાવ, લેટ હિમ નો કે એ ગામઠો છે, ગામઠો, એનામાં ગામડું છે. અહીંયા વેસ્ટર્ન સિમ્ફનીમાં એની પીપુડી નહીં વાગે. એને કહે કે કોઈ મેળામાં જાય અને ગામડિયાઓ સાથે બેસીને વાજા વગાડે. દેવત વિશે એક શબ્દ બોલ્યો છે ને તો તારી આંખો ફોડી નાખીશ પરમ અગ્રવાલ. ઇનફ પરમ અગ્રવાલ, ઇનફ. યુ હેવ ટોર્ચર્ડ મી. હું તને મારા મનની યાતના નહીં પહોંચાડવા દઉં. લડી દેવત, દેવત એક સેકન્ડ. દેવત, આઈ વિલ કિલ હિમ. એ ચૂપ, બહુ બોલી તું. યાદ છે ને તને કે ભૂલી ગઈ? બીજી વાર મારી પત્ની પર હાથ ઉપાડ્યો છે ને, આઈ વિલ કિલ યુ. સંગીતકાર સમજે છે પોતાની જાતને ને રોડ પર ચાલતા ગુંડાની જેમ ધમકી આપે છે. તાકાત હોય ને તો વેસ્ટર્ન સિમ્ફનીમાં મારી બરોબરી કરી બતાવ, સમજો? એ પણ કરીશ. આ ડિસેમ્બરે અહીંયા જ તમારી સામે મારી સિમ્ફની રજૂ કરીશ અને જીતીશ પણ. ડન.
તું હાર નહીં માનતો ધૈવત. મેં એને પહેલા જ હરાવી દીધો છે. તું એને પૂરેપૂરું નથી ઓળખતો. મેં તને કહ્યું નથી કે આ કેવી રીતે થયું. એક દિવસ અમારી વચ્ચે બહુ જ મોટો ઝઘડો થયો. એ રાત્રે ઉકળતી દાળનું વાસણ એને ધક્કો મારીને મારા પર નાખી દીધું. ભૂલથી. એને આવી ભૂલો કરતા બહુ આવડે છે ધૈવત. બહુ જૂની વાત છે શ્રુતિ. તેની સાથે ડિવોર્સ લઈ લીધા છે. અને એટલે જ આજે પણ મમ્મી પપ્પા એ માને છે કે ભૂલ મારી હતી. He fights dirty ધૈવત. એ માણસ લડાઈ જીતવા માટે આત્મા હારી જાય એવું છે. અમારી વચ્ચે શરત તો સંગીતની છે. આત્મા હારી જનારો સંગીત નથી બનાવી શકતો. સંગીત એ તો આત્માની ભાષા છે. હું સિમ્ફની બનાવીશ. ક્લારાએ કીધું તું, ડેડી તમે ફિલ્મસની બનાવજો. ફિલ્મસની બનાવીશ. મારી દીકરી માટે હું સિમ્ફની બનાવીશ. ડેડી ચલો ને. બે મિનિટ ડાર્લિંગ. 2 મિનિટ્સ બેટા. 2 મિનિટ્સ. ડેડી દરવાજો ખોલો ને. ડેડી દરવાજો ખોલો. અરે what happened? Hey John. Hey Risha, what happened? શું થયું? શું સ્કોર શીટ ક્યાં છે યાર? સ્કોર શીટ જો આ સ્કોર શીટ કહેવાય. એના ઉપર જે નોટેશન્સ લખેલા છે ને, વેસ્ટર્ન મ્યુઝિકની આ સિસ્ટમ છે. અરે ભાઈ, આ ભારતીય સંગીત નથી જે યાદ રાખીને વગાડી શકાય. તમે એક કામ કરો, સિમ્ફની પહેલા કોઈ પાસે લખાવી લ્યો, પછી આપણે રિહર્સલ કરીએ. તો પછી અત્યારે ટાઈમ વેસ્ટ કરવાનો શું મતલબ છે? ચલો ચલો, આનું કાઈ નહીં થાય. ચલો ચલો ભાઈ, આપણે નીકળીએ.
સિદ્ધાર્થ, અમદાવાદમાં નવા વાયોલિન વગાડવા વાળો શોધ. રહેવા દે દૈવત, આપણાથી નહીં થાય. દૈવત, જેમ ભારતીય સંગીત શીખતા આખું જીવન વીતી જાય છે ને, એમ વેસ્ટર્ન મ્યુઝિક શીખતા પણ આખું જીવન વીતી જાય. અને આ વાત છે વેસ્ટર્ન મ્યુઝિકની, એ આપણું મ્યુઝિક નથી દૈવત. દૈવત, જે આપણું નથી ને એના ઉપર આપણો અધિકાર પણ ના થઈ શકે. પ્રેમથી મોટો કોઈ અધિકાર નથી હોતો સંજય. મારો પ્રેમ હું જાણું છું અને લોકો ઓળખશે. વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકનું આયોજન એટલા મોટા પાયે થઈ રહ્યું છે કે આજ સુધી આખા દેશમાં પહેલાં ક્યારેય થયું નથી અને આપણા ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે. અને બીજી વાત એ છે, બેસ્ટ ઓરિજિનલ સ્કોર એટલે કે શ્રેષ્ઠ સંગીત રચના માટે રૂપિયા 10 લાખનું પુરસ્કાર આપી રહ્યા છીએ. દૈવત, તારા બધા આર્ટિસ્ટોને પરમે સિમ્ફનીમાં ખેંચી લીધા છે. જીત છોડી દે દૈવત. જીત નથી નાયા કાકા, શરત છે, ચેલેન્જ. જીત માણસ પકડે અને શરત માણસ નહીં પકડે. પરમ અગ્રવાલ તને અમદાવાદમાં કોઈ દિવસ મ્યુઝિક નહીં કરવા દે. લગનની જાનમાં ફિલ્મી ધૂનો વગડાવશે. એ પણ મારી જ રીતે વગાડીશ કાકા. મરજી તારી. 4 દિવસ અને 8 સિમ્ફની. આખી દુનિયાના સંગીતકારો સામે જો અમદાવાદનું નાક કપાવવાનું આયોજન હોત ને દૈવત, તો આ સિમ્ફોનીની સાથે આપણે સર્કસ પણ રાખ્યું હોત. સર્કસમાં તો તમારે જ ભાગ લેવો પડત પટેલ સાહેબ. હે આપણું કામ નહીં, આપણે તો સંગીત બનાવીએ એને. અમદાવાદ તરફથી પરમ અગ્રવાલ સિમ્ફની રજૂ કરવાના છે. સિમ્ફની એમની ઓરિજિનલ સિમ્ફની. મારી સિમ્ફની પણ મારું ઓરિજિનલ વર્ક જ છે મોરપરિયા સાહેબ. માણસે પગરખા જોઈને નક્કી કરવું જોઈએ કે એમાં એને પગ નાખવા કે નહીં. પરમભાઈ, તમને જૂતા વિશે ઘણું સમજાય છે. એક જૂતા ચપ્પલની દુકાન કેમ નથી નાખી લેતા? હું તો કોઈ પણ ધંધામાં સક્સેસ જઈશ દૈવત, કારણ કે મને મારી તાકાત અને મારી મર્યાદા બેવનું ભાન છે. તારી સિમ્ફની તૈયાર કર, દમ હોય તો. મોરપરિયા સાહેબ, આપણે રેકોર્ડિંગ નથી સંભળાવવાનું. તારી પાસે મ્યુઝિશિયન્સ છે? ગોવાથી સેન ફ્રાન્સિસ્કો કોયર ગ્રુપ મંગાવ્યું છે. 82 મ્યુઝિશિયન્સ વિથ ફૂલ ઓર્કેસ્ટ્રા. એનીવે, હવે જગ્યા ભરાઈ ગઈ છે. જગ્યા ભરાઈ ગઈ છે કે ખાલી રાખવાની સૂચના આવી છે? મોરપરિયા સાહેબ, જો એક માણસ સંગીતને બાનમાં રાખશે ને એનાથી નાક તમારું જ કપાશે. અને પરમ અગ્રવાલ જો એટલા જ મોટા મ્યુઝિશિયન હોય ને તો કોમ્પિટિશનમાં ઊભા રહેવાની હિંમત દેખાડવી જોઈએ. અગાશી પર ઊભા રહીને હવામાં ઉડવાનો દેખાવ કરવાને ચમત્કાર ન કહેવાય, ફોટોશોપ કહેવાય. પણ જો એ દિવસે સિમ્ફની રજૂ ના કરી શક્યો ને તો સ્ટેજ ઉપર ચડવા નહીં દો, સમજો? પરમભાઈ, મારી પાસે એવું કાંઈ છે જ નહીં જે હું ગુમાવી શકું, અને તમારી પાસે એવું કાંઈ છે જ નહીં જે તમે સાચવી શકો.
Challenge accepted. Challenge accepted. મેડમ હા રિંગ વાગે છે. અંજલિ ટીચર. હેલો. યસ ટીચર. ઓકે ઓકે, હું બસ હમણાં જ આવી. હા હા, નીકળું છું. મે આઈ કમ ઇન સર? કવિન, સર પેલા પેપર્સ તૈયાર થયા? સર કાલે 100% કરી દઈશ. એકચ્યુઅલી હમણાં મારી દીકરી સ્કૂલ પાસે ઊભી છે, એને મારા હસબન્ડ પિક કરવાના હતા, એ પહોંચ્યા નથી. આઈ હેવ ટુ ગો પિક હર અપ. કાલે પેપર્સ તૈયાર થઈ જવા જોઈએ. હા. ગો. થેન્ક યુ સર. Super. Once more guys, come on, once more. ક્લારાને લેવા નથી જવાનું? Oh God. સોરી ત્યાં બહુ ટ્રાફિક હતો. મેમ સોરી, આઈસ્ક્રીમ? નો, ફનફેરમાં લઈ જાઓ. Done. Let's go. ધૈવત. હેલો ભાભી, ધૈવત ક્લારાને લઈ ગયો છે, તો હવે તમે ના આવશો? ના, કેફેટેરિયા હમણાં ભાભી. ઓકે ચાલો, હું આવું છું. ઓકે બાય. डैडी ने प्रिंसेस क्लारा है भाई, है भाई. સૌથી સારા ડાડી મારા હે ને ભાઈ, હે ને ભાઈ. પેંડા જેવું નાક મજાનું, બે આંખો અંગૂરી, અરે દૂધ મલાઈ આંગળીઓ ને કાન पे मीठी खारी, गाल गुलाबी शक्कर पारा है ने भाई, है ने भाई. હા, ક્લારાના ડાડી છે પ્યારા હે ને ભાઈ, હે ને ભાઈ. दरियाना मोजा ऊपर चढ़ के चड़क चड़क अंधारा, ने आकाशे चांदो चढ़ के झबके लाख सितारा, सौथी रोशन रेत ऊपर आ नाना पगला तारा, है ने भाई, है ने भाई. ક્લારાના ડાડી છે પ્યારા હે ને ભાઈ, હે ને ભાઈ. है ने भाई, હે ને ભાઈ, है ने भाई, હે ને ભાઈ, है ने भाई, હે ને ભાઈ. है ने भाई. આ જગ્યા બહુ વન્ડરફુલ છે. અહીંયા સોલ્ટ સમથિંગ, કઈ ડ્રિંક, કોલ્ડ કોફી કે એવું કઈ? વાવ.
all kind of milkshake. શ્રુતિબેન ફ્રેશ જ્યુસ પણ છે હા? આના માટે તે રજા માંગી હતી? સો એક્ચ્યુઅલી દીકરીનું બહાનું હોય એટલે હું ના પણ ના પાડી શકું. ડિસ્કસ્ટિંગ. સર પણ મારી વાત કાલથી ઓફિસ આવવાની જરૂર નથી. યુ આર ફાયર્ડ. Let's go, Clara. મમ્મી મમ્મી અમે તો ફનફેર માં ગયા તા. બહુ મજા કરી. બહુ અરે મજા શ્રુતિ, આ રતનબેન કરી. ક્યાં છે? દરવાજો જ નથી ખોલતા. શ્રુતિ, શ્રુતિ, શું થયું? What happened? શ્રુતિ, what happened? શું થયું? happened my foot. શ્રુતિ, અરે શ્રુતિ, આમ દારૂ પીને ગાડી ના ચલાવાય. અરે શ્રુતિ, અરે શ્રુતિ, શ્રુતિ, what's wrong? Oh God. ચુનીલાલ! અબે ચુનીલાલ and sons! એ ચુનીલાલ and sons! બહાર નીકળ! બહાર નીકળ! બહાર નીકળ! બહાર! અબે આય ને, નીચે આય અહીંયા. આવ! આવ! નીચે આવ! ઓય ઊભી રહે, ઊભી રહે. શું સમજે છે મને? ઊભી રહે, આવ. ઊભી રહે, આવ. તારી ચૂડો લગાડે સાલા! સમજે તું શું પોતાને? હે? નીચે આવ! મને કાઢીને ચોક પરથી સાલા! મને ચોક પરથી કાઢે છે. તારી હિંમત કેવી રીતે થઈ? તું ઓળખતો નથી મને. અહીંયા આવ! અરે અહીંયા અહીંયા! શું સમજે છે મને? ચુનીલાલ! શું છે તારે? બહાર નીકળ! સમજે છે શું પોતાને? સમજે છે તું હે? દારૂ પીને આવી છે? એય શું છે? ચૂપ! ઊભો રહે તું. બહાર ઊભી રહે છે. સંધ્યા! પોલીસ બોલાય. દારૂ પીને આવી. દારૂ પીને આવી છે. પાપા પાસે બહુ પૈસા છે. અરે શ્રુતિ, શું કરે છે? અરે બાપ રે. ક્લારા, બેટા ચલો, ચલો, ફેંકો, ફેંકો. ચલ, ચલ, ચલ. આવ્યો. પકડાઈ દઈશ પોલીસ માં હમણાં તને. અરે શ્રુતિ, શું કરે છે? સોરી, સોરી, સોરી. શ્રુતિ, અરે, અરે. ઓકે, ઓકે, ઓકે. ઓકે, ઓકે, ચાલો. પપ્પા પપ્પા મમ્મા પેલા અંકલની લાલ ચુન્ની ફાડી નાખશે. શું? મમ્મી કહેતી હતી ને ચુન્ની લાલ ફાડી નાખીશ. ક્લારા, તું રૂમમાં જા, હું આવું છું. જા સુઈ જા, હું આવું છું ક્લારા.
વોટ વર યુ થિંકિંગ શ્રુતિ? શું કરી રહી હતી તું? આ અમદાવાદ છે શ્રુતિ, તને કઈ સમજાય છે? કાંઈક તો બોલ. આ તારા મગજમાં ફટાકડાની ફેક્ટરી કેમ સળગી ઉઠી છે? કોના પર આટલો ગુસ્સો છે અને કોની પર ઉતારી રહી છે? પણ એક જોબ છૂટવામાં આટલું બધું ટેન્શન શું કામ? શ્રુતિ, આઈ નો કે મારી કમાણી એટલી નથી. તારી જોબ પર બહુ મોટો મદાર છે. તારી સ્ટ્રગલ હું સમજુ છું. બટ આઈ પ્રોમિસ કે જે દિવસે મારી સિમ્ફની પ્રેઝન્ટ થશે ને, મારું નામ પણ ચમકશે. બધી જ તકલીફો દૂર થઈ જશે. આખા આકાશનો હિંડોળો બનાવીશું મારી શ્રુતિ માટે, અને આખા જગતની ઝાંઝર બનાવીને મારી દીકરીના પગ નીચે પાથરીશ. શ્રુતિ, શું છે આ? પરમ, કેસ કર્યો છે એને. દાવો કર્યો છે ક્લારા એની દીકરી છે. ક્લારાની કસ્ટડી માંગી છે તેવર. યર ઓનર, 25મી માર્ચે મારા ક્લાયન્ટના ભૂતપૂર્વ પત્ની એમનું ઘર છોડી ચાલ્યા ગયા. 28મી માર્ચે ડિવોર્સ પિટિશન ફાઇલ થઈ. 30મી એપ્રિલથી મારા ક્લાયન્ટના ભૂતપૂર્વ પત્ની એમના નવા પતિ જોડે રહેવા ગયા. 31મી ડિસેમ્બરે બાળકીનો જન્મ થયો. 40 અઠવાડિયાની પ્રેગ્નન્સી નહીં, પણ 35 અઠવાડિયાની પ્રેગ્નન્સી. ડોક્ટરનો રિપોર્ટ છે સગર્ભાવસ્થામાં સંપૂર્ણ સમયે તંદુરસ્ત બાળકનો જન્મ. હાઉ ઇઝ ઇટ પોસિબલ? શ્રુતિ, તેજ તો કહ્યું હતું ને કે ક્લારા પ્રીમેચ્યોર જન્મી હતી. કહ્યું હતું કે નહીં? આ તમારા ભૂતપૂર્વ પત્નીને પહેલેથી જ લગ્ન બારના સંબંધ છે એમ? ના ના યોર ઓનર, ના ના. શ્રુતિ પર મને પૂરેપૂરો ભરોસો છે. એના ચારિત્ર્ય પર હું આડ નહીં લગાડી શકું. પણ આ દીકરીનો જન્મ જો સમય કરતા પહેલા નથી થયો તો એ મારી દીકરી છે. યોર ઓનર, મારી રિક્વેસ્ટ આપને એટલી જ છે, મારા ક્લાયન્ટનો પેટર્નિટી ટેસ્ટ કરવાનો ઓર્ડર કરો. 15 જ દિવસમાં સત્ય બહાર આવી જશે. એની જરૂર નથી. એની જરૂર નથી યોર ઓનર. ક્લારા દહેવતની દીકરી નથી. ડિવોર્સના પેપર્સ ફાઇલ કર્યા પછી મને એ વાતની ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. એ દિવસોમાં ફક્ત દહેવત મારો આધાર હતો. એને મને લગ્નનું પ્રપોઝલ આપીને કહ્યું કે એ મારી દીકરીનો બાપ બનશે. કોઈ મા બાપ આપી શકે એના કરતા વધારે પ્રેમ એને ક્લારાને આપ્યો છે યોર ઓનર. જો દહેવત ક્લારાનો પિતા નથી તો મારી ક્લારા અનાથ છે. એ અનાથ છે. ક્લારાને જન્મથી મેં ઉછેરી છે. હું એના વગર નહીં જીવી શકું, અને એ પણ મારા વગર નહીં જીવી શકે. આ બાળક મિસ્ટર યાજ્ઞિકને પોતાના પિતા તરીકે ઓળખે છે, અને આમ અચાનક એને એના પિતાથી દૂર કરવું યોગ્ય નથી. શ્રુતિ યાજ્ઞિકે મિસ્ટર અગ્રવાલ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એ પણ એક હકીકત છે, અને આ મુદ્દો વિચાર માંગી લે એવો છે. આવતી તારીખે આ વિષય પર આગળ સુનાવણી કરવામાં આવશે. આખરી ચુકાદો આવે ત્યાં સુધી દૈવત યાજ્ઞિકે ક્લારાથી દૂર રહેવું, અને જો ક્લારાને મળવું જ હોય તો મિસ્ટર અગ્રવાલ
અથવા એમના વકીલની હાજરીમાં મળવું. આટલી મોટી વાત છુપાવી દે. કોઈ માણસને એના પોતાના બાળક વિશે કેવું જરૂરી ના લાગ્યું તને? આ ક્યાંથી લઈ આવી છે આવા સંસ્કાર? તો શું કરત હું? બાળક માટે પરમ જેવા માણસ સાથે આખું જીવન વિતાવી દઉં એવું કહેવા માંગો છો તમે મને? હા, વિતાવવો પડે. આ માટીના સંસ્કાર જ અલગ છે. બાળક માટે ભોગ આપવો પડે, સમજી? એની સાથે કેવી રીતે હું જીવી છું મને ખબર છે. કેવી માનસિક યાતના સહન કરીશ તમને નથી ખબર પપ્પા. હશે હવે, પછી વાત કરશું. પછી વાત કરશું, પછી વાત કરશું, પછી વાત કરશું. શું પછી વાત કરશું? આવી રીતે રેતીમાં મોઢું છુપાવવાની શામરૂક વૃત્તિના કારણે આ બધું થયું છે. જ્યારે સમય હતો ત્યારે સારા નરસાનું ભાન આવ્યું નહીં. એ વખતે કહ્યું તું, જ્યારે છૂટાછેડા થયા ત્યારે કહું તું કે કોઈ સારા ઘરનો છોકરો જોઈને પરણાવી દો, પણ નહીં. ઠીક છે, ઓકે. સારા ઘરમાં દીકરી જન્મી હોત અને પછી પરમે કસ્ટડીનો કેસ કર્યો હોત તો શું થાત? આ દૈવત માણસ જ ખોટો છે. સંબંધ જોઈને તો બધા પ્રેમ કરતા હોય છે, પણ પ્રેમ માટે જે સંબંધ બાંધી લે એને જ માણસ કહેવાય. તમે દૈવતને ક્યારે ઓળખી જ નથી શક્યા. એમ પણ કોર્ટ જો ક્લારાની કસ્ટડી પરમને આપશે તો તું ક્લારાને શું સમજાવીશ? અરે તું લોકોને શું જવાબ આપીશ? બિલીવ મી, તે ક્લારા સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. અરે કયા ઘરમાં જઈને હક દાવો માંડશે? કયા ઘરમાં જઈને પપ્પા કહીને ઊભી રહેશે? જમી લે. ચાલો ચાલો. મમ્મી ડેડીને છે ને મારા વગર નીની નથી આવતી. પ્લીઝ મમ્મી ડેડી પાસે લઈ જા. મમ્મી પ્લીઝ મને ડેડી પાસે લઈ જા. લઈ જા ને મમ્મી. ડેડીની પ્રિન્સેસ છે ક્લારા, હેને ભાઈ, હેને ભાઈ. સૌથી સારા દાદી મારા હેની ભાઈ, હેની ભાઈ. દરિયાના મોજા ઉપર ચढ़ के ચળક ચળક અંધારા ने आकाशे चांदो चढ़ के जबू के लाख सितारा. સૌથી રોશન રેત ઉપર આનાના પગલા તારા. હેને ભાઈ, હેને ભાઈ. ક્લારા ના દાદી છે પ્યારા હેની ભાઈ, હેની ભાઈ. ધનુષી પરિયોની પાયલના છમકારા. નીંદ રૂપેરી દોરીને સપના સોનેરી પારા. બે પાપણમાં કેદ થયા છે રંગોના ફુવારા. હેને ભાઈ, હેને ભાઈ. સૌથી પ્યારા દાદી મારા. ધૈવત, નેક્સ્ટ હિયરિંગ પર આપણે ક્લારાને સાથે લઈ જઈશું. આઈ એમ શ્યોર એની સાથે વાત કરીને કોર્ટ પરમને એની કસ્ટડી નહીં આપે. તું હમણાં સિમ્ફની પર ધ્યાન આપ.
નોમિનેશન પાછું ખેંચવું છે ને? હવે ભલે આયોજનનો ખર્ચ ભરી દો એટલે વાત પૂરી. 2.5 લાખનો ચેક. ડિમાન્ડ ડ્રાફ્ટ. મજાક છે આ? તું તો આખા ગામમાં દંડરો પીટતો હતો અને ત્યારે જ પટેલ સાહેબે કહ્યું હતું કે આ તારું કામ નહીં. વેબસાઇટ બની ગઈ છે, નિમંત્રણો અપાઈ ગયા છે, બ્રોશર તૈયાર થઈ ગયા છે, પોલિટિશિયન અને મંત્રીઓના કન્ફર્મેશન આવી ગયા છે. આટલો બધો ખર્ચો કર્યો છે અને હવે તું પાણીમાં બેસી જાય છે. મારી એક પર્સનલ સ્ટ્રગલ ચાલી રહી છે. ભાઈ આયોજનમાંથી છટકી જઈશ ને તો તારી બધી પર્સનલ સ્ટ્રગલ પૂરી થઈ જશે. પછી 6 મહિનાની જેલ, ખાના ફ્રી, ગાના ફ્રી और पकड़े गए ना तो चिखना चिल्लाना भी फ्री. कॉन्ट्रैक्ट साइन કર્યો છે યાદ છે ને? દૈવત પ્લીઝ. શાંતિ આવ. દૈવત, જીવ કરતા જીત મહત્વની હોય છે અને જીત કરતા જીત. એક બાજુ જીદ છે અને બીજી બાજુ જીત. આ બંને વચ્ચે જીવ કચડાઈ જશે. હવે જીવ વાલો લાગે છે? હા, મારો જીવ નહીં, મારી દીકરીનો જીવ નાયક કાકા. એ કરમાઈ જશે અને મારી દીકરી માટે એક નહીં, આવી 100 હાર મંજૂર છે મને. હિંમત રાખ, સિમ્ફનીની તૈયારી કર. કોર્ટનો ફેંસલો બરાબર જ આવશે. लाबो रस्तो जीवन लाबो. ચાલ ચાલ ચાલ. એના પછીની વિડિયો ક્લિપ શ્રુતિ મેડમની છે. બધા જ વિડીયોઝ મારા ક્લાયન્ટની જાણ બહાર પાડવામાં આવે છે મિલોડ. ઓફકોર્સ યોર ઓનર. મેં મારી જાતે પ્રાઇવેટ ડિટેક્ટિવ રાખીને પૈસા ખર્ચીને આ વિડીયો બનાવ્યા છે. આખરે સવાલ મારી દીકરીનો છે. યોર ઓનર, આ બાબતથી સાબિત થાય છે કે આ પતિ પત્ની બાળક સંભાળવા સક્ષમ નથી. એમની પાસે સ્થિર આવક નથી, એમની પાસે સ્કૂલના પૈસા નથી, એમની પાસે બેંક બેલેન્સ નથી, રહેવાનું ઘર નથી. ક્લારાની ઉંમરની દીકરીઓ 5 જુદા કોર્सेस કરતી હોય છે. એમની પાસે સ્કૂલ ફીના પૈસા નથી. બાળકનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. યોર ઓનર, મારા ફાધર પાસે કરોડો રૂપિયા છે. તમારા પિતાના પૈસાએ તમારી જવાબદારીનું પ્રમાણ ન ગણી શકાય મિસિસ યાજ્ઞિક. આગામી 2 મહિનામાં 5 લાખ રૂપિયા કમાઓ તો આ કોર્ટનો ઓપિનિયન બદલાશે. ત્યાં સુધી ક્લારાની જોઈન્ટ કસ્ટડી તમારા ભૂતપૂર્વ પતિ અને ક્લારાના નૈસર્ગિક પિતાને સોંપવામાં આવે છે. ક્લારા વધુમાં વધુ સમય મિસ્ટર અગ્રવાલ સાથે ગાળી શકે એ માટેની જવાબદારી તમારી રહેશે મિસિસ યાજ્ઞિક. बरसता सूरज नीचे थाक भरेलो लांबो रस्तो लिस्सी काળી નાગણ જેવો વળાંક લઈને ખસતો લાંબો રસ્તો જીવન લાંબો રસ્તો લાંબો રસ્તો જીવન લાંબો રસ્તો શ્રુતિ હું મૂકવા આવું? ના,
I'll manage. ઓહો જલ્દી 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 ક્લારા આવી જાઓ જલ્દી જલ્દી જો જો હું તારા માટે શું લાવ્યો છું કેટલા બધા ટેડી છે જો 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 હે તારે જોઈએ છે ને ટેડી ડેડી નહીં ડેડી બુદ્ધુ અંકલ છે ચાલ ને મમ્મી ડેડી મારી રાહ જોતા હશે ક્લારા કોણ આવ્યું છે અત્યારે? ક્લારા આવી છે, મારું બચ્ચું. ક્લારાને તાવ આવી ગયો છે. ઓહ, હું કોઈ દવા શોધું. બેટા ક્લારા, તું મારા રૂમમાં ઊંઘી જઈશ ને? હું એને ઊંઘાડી દઉં. રડી રડીને મારી દીકરી અડધી થઈ ગઈ છે. હાઉ કેન ગોડ બી સો ક્રૂઅલ? જજને નાના બાળક પર જરા બી દયા ના આવે? ના, કારણ કે દયા હોય ને ત્યાં તર્ક ના હોય, અને તર્ક ના હોય ત્યાં ન્યાય ના હોય. પ્લીઝ સંજય, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ ફિલોસોફી રાઈટ નાઉ. ફિલોસોફી નથી આ, પ્રેક્ટિકલ વાત છે આ. તે કિડનેપ કરી છે ક્લારાને. દીકરી છે એ મારી. પણ કોર્ટે આ વાત નથી માની. લાગણીને ધર્મ હોય છે, કાયદો નહીં. યુ આર બીંગ અનરીઝનેબલ થઈવત. કોર્ટે કહ્યું કે તું રિસ્પોન્સિબલ નથી, જવાબદાર નથી, અને ક્લારાને કિડનેપ કરીને તે એ વાત પ્રૂવ કરી દીધી છે. પરમ અગ્રવાલ અગર પોલીસ પાસે જશે ને તો સૌથી પહેલા તારા મિત્રો અને ઓળખીતાઓની તપાસ કરશે. હા ઠીક છે, ક્લારા થોડી વાર આરામ કરી લે, પછી નીકળી જશું અહીંયાથી. પણ દૈવત, તું જઈશ ક્યાં? હેલો હેલો દૈવત, ક્લારાને પાછી લઈ આવ. લિસન શ્રુતિ, હું તને એક દિવસમાં ફોન કરીશ. તને જ્યાં કહું ત્યાં પ્લીઝ આવી જજે. તે આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો ને એની સાથે. હવે પરમ જાગે ત્યાર પહેલા એને પાછી લઈ આવ પ્લીઝ. ધીસ ઇઝ કિડનેપિંગ. જેલ થઈ શકે છે. દૈવત, કમ ક્લારા. ડો રે મી ફા સો લા ટી સા રે ગા ડો રે મી ફા. આખી સોસાયટીમાં ચારે તરફ સીસીટીવી કેમેરા લાગેલા છે, પણ તારા બેવકૂફ બોયફ્રેન્ડને એ ખબર ના પડે. તને શું લાગે છે શ્રુતિ કે દૈવતે ક્લારાને કિડનેપ કરી છે? મેં એને કિડનેપ કરાવી છે.
હું ધારતને તો કાલે જ એને પકડાવી દત. ડો રે મી ફા સો લા ટી. તું શું કામ દૈવતને યાતના આપવા માંગે છે? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે શ્રુતિ. શ્રુતિ, તને ખબર છે કોઈ માણસ પોતાની પત્નીને ઢોર માર મારતો હોય, એના બાળકો પર રોજ જુલમ કરતો હોય, કોઈ સન્મુખત્યાર પોતાની પ્રજાનો કત્લે આમ કરી નાખતો હોય, કેમ? બીકોઝ હી કેન. સત્તાનું એક જ ગણિત છે, શક્તિ, પાવર. Now bring my daughter back. અને તારા બોયફ્રેન્ડને કહે કે અહીંયા આવીને મારા પગમાં એનું નાક રગડીને જાય. મારી દીકરી મને પાછી આપીને જાય. દૈવતનો ફોન બંધ આવે છે. આ ક્લારાની ચીઝ સેન્ડવિચ. વાવ ડેડી, થેન્ક યુ. હેલો. દૈવત ક્યાં છે તું? દૈવત, પરમ અગ્રવાલ બધાને ફોન કરીને કહે છે કે તે ક્લારાને કિડનેપ કરી છે. દૈવત, ભાન પડે છે એ પોલીસ પાસે જશે તો? સિદ્ધાર્થ, મને પૈસાની જરૂર છે. આખા ઘરમાંથી ફક્ત 1,500 રૂપિયા નીકળ્યા છે. આઈ નીડ મની. દૈવત, you cannot do this. દૈવત, kidnapping is a serious offense. અરે તું ક્લારાને લઈને ક્યાં ફરીશ દૈવત? વિચારી રહ્યો છું. એક કામ કર, ઘરે આવી જા, આપણે મળીને વાત કરીએ. દૈવત, ડેમ ઇટ. ડેડી, મને માથું દુખે છે. ઓકે સ્વીટહાર્ટ, હમણાં આપણે દવા લઈ લેશું. ઓકે? મારે ગાડીમાં નથી ઊંઘવું. ચલો ને આપણે ઘરે જઈએ. ઓકે ડાર્લિંગ, આપણે ઘરે જઈએ. દૈવતભાઈ, તમે? સાંભળ, કોઈનો ફોન આવ્યો તો તને? કોનો? પરાગ, રાગિની, પરમ અગ્રવાલ, કોઈનો પણ? હું તો આખો દિવસ ઊંઘી ગઈ હતી. અચ્છા સાંભળ, ક્લારાને થોડી વાર તારા રૂમમાં આરામ કરાવવો છે. એની તબિયત નથી બરાબર. સારું, તો હું પિઝા ઓર્ડર કરું? આઈ એમ નોટ હંગ્રી. હાય પરાગ, પિઝા ખાઈશ? આ દૈવતભાઈ અને ક્લારા પણ આવ્યા છે. હેલો. કોણ? કોણ પરાગ? ક્યાં છો અત્યારે? શ્રેણિક, કમ ઓન, હરી અપ. અરે ડોન્ટ ઓપન. ઓ ગોડ, તું છે? સોરી દેવતભાઈ, એકચ્યુઅલી મેં શ્રુતિ ભાભીને ફોન કર્યો ને તો પેલા પરમ અગ્રવાલે ફોન ઉપાડી લીધો અને એ લોકો આવી રહ્યા છે. સોરી. ઓ ગોડ. કોમલ, દૈવત. ક્લારા ક્યાં છે? ક્લારા ક્યાં છે? દૈવત!
દીકુ, ક્લારા શુમેન જર્મનીના હતા અને એ જ્યારે તારી ઉંમરના હતા ને ત્યારે એ મ્યુઝિક બનાવતા હતા. તું આ બધી વાત દાદાજીને કહેજે, ઓકે? મમ્મી ક્યાં છે? મમ્મી દાદાજી પાસે આવશે જાન. મારે મમ્મી પાસે જવું છે. દીકુ, તારે ડેડી સાથે રહેવું છે ને? અમદાવાદ જશું તો પરમ અંકલના ઘરે રહેવું પડશે. ભાઈ, આનું તો ડીલ ધગે છે. તાવ છે. આ હા મેં આગળ ગામ આવે છે ને, એ મોટું ગામ છે. ત્યાં ઉતરી જજો. ત્યાં હારા ડાક્ટર છે, એને દેખાડીને દવા લઈ લેજો. એની દવાથી દીકરીને હારું થઈ જાય. ડોક્ટર સાહેબ, આવો, બેસો. શું થયું છે? એનું માથું બહુ દુખે છે. તાવ આવે છે એમ? હા. બેટા આમ જુઓ. બહુ સરસ. બહુ સરસ. દવા ભૂખ્યા પેટે નહીં આપતા એને આજે, ઠીક છે? કેટલા રૂપિયા થયા ડોક્ટર? 400 રૂપિયા. અને હા, અત્યારના મુસાફરી કે પ્રવાસ ના કરતા ભાઈ. બાજુમાં એક હોટલ છે, સારી નથી પણ ચાલે એવી છે. સવાર સુધી દીકરીને ત્યાં રાખજો અને જો સારું હોય તો સવારે જજો. આ મોડર્ન જનરેશન ધીરે ધીરે વેસ્ટર્ન મ્યુઝિક તરફ વળી રહ્યું છે નાયકભાઈ. રોક અને પોપ સાથે હવે વેસ્ટર્ન ક્લાસિકનો પણ જમાનો આવશે, તમે જોજો. અને અમદાવાદમાં મોટા મોટા શોઝ નું આયોજન થશે. અમદાવાદના કલાકારો વિદેશમાં પ્રોગ્રામ્સ કરવા જશે. હજારો છોકરા છોકરીઓ ઇન્ડિયામાં આવશે. ઇન્સ્ટિટ્યુશન્સ બનશે, એવોર્ડ ફંક્શન્સ થશે, નેશનલ એવોર્ડ, પદ્મા એવોર્ડ, કરોડોની રમત છે નાયકભાઈ. અને વધારે નહીં, 2-3 વર્ષની વાત છે. અને એવા સમયે મારે કોમ્પિટિશન ન જોઈએ, મોનોપોલી જોઈએ. સમજ્યા? દૈવત ટેલેન્ટેડ છે એટલે ડર છે? માત્ર એટલે નહીં, એની પાસે એક સ્વતંત્ર મિજાજ છે. નાયકભાઈ, તમે સમજો, હું એને કોઈ કાળે ઊભો ન રહેવા દઈ શકું. અને દીકરી? એ તો બહાનું છે. મારે એની સાથે કોઈ સંબંધ જ નથી તો લાગણી કેવી? લાગણી સફળતાની સીડી છે નાયક સાહેબ. ઉપર જવાની નહીં, નીચે ઉતરવાની. લાગણીની સીડી પર પગ મૂકો ને તો સફળતા પરથી નીચે ઉતરી જવાય. સમજાવવા આવ્યો તું કે દૈવતને જવા દો, સારો છોકરો છે. પણ હવે એ વાત સમજાવવાનો કોઈ અર્થ નથી.
અરે પણ તમે એ વાતનો પણ વિચાર તો કર્યો જ હશે ને અગ્રવાલ સાહેબ કે કલા અને મિજાજ બે વસ્તુ ભેગી થાય તો એને શું કહેવાય ખબર છે? બીજ, બીયું, અને એ પણ પીપળાનું. પક્ષીની વિષ્ઠામાંથી પસાર થઈને નીકળે ને તો પણ ભીંત ફાડીને ઉગે. હા, દૈવતને હું દળી નાખીશ ને ભૂક્કો થયેલું બીજ છે ને ક્યારેય ઉગતું નથી. ક્લારા દૂધ પી લે. ના. હવે જલ્દી દવા પીવાની છે, પછી દાદાજી પાસે જવાનું છે, મમ્મીને મળવા. ના. તારા હાથમાં નક્ષત્રોના પાચિકા ઉછળે છે, તારી હથેળીઓ વચ્ચેથી સોના મોર ઢળે છે, તારી આંગળીઓમાં ઉગ્યા સફેદ પારિજાત. નાના મારા હાથ એ તો તાળી પારી સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. દાદી કેવી અજબ જેવી વાત છે. તારે પગલે પગલે ફૂલની પાંખડીઓ કઈ ખરતી, તારા પગના તાલે તાલે ડોલે આખી ધરતી. તું દોડે ને તારી પાછળ દોડે આખું જગ. દાદી નાના મારા પગ એ તો ચાલે ડગમગ, એ તો કેવી અજબ જેવી વાત છે. દાદી કેવી અજબ જેવી વાત છે. દાદી કેવી અજબ જેવી વાત. નાક તારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, આ તે કેવી અજબ જેવી વાત છે. નાની તારી આંખો પહેરે સપનાની પાંખો, આ તે કેવી અજબ જેવી વાત છે. ભાઈ આ બેન્ડ આપનું છે? હા, આપણું બેન્ડ છે ભાઈ. હું પણ એક સંગીતકાર છું. હે? આ તો સારી વાત કહેવાય ભાઈ. વાત એમ છે કે મારી દીકરી બહુ બીમાર છે અને મારે માંડવી પહોંચવું છે અને મારી પાસે પૈસા ખતમ થઈ ગયા છે. આ વગાડવાનું દરેકના બસની વાત નથી. તું રહેવા દે. હા, તું રહેવા દે. અરે ભાઈ વાત તો અરે ભાઈ વાત તો અરે મોટા ભાઈ વાત તો સાંભળો. 1 મિનિટ. અરે સર 1 સેકન્ડ મારી વાત તો સાંભળો. સર ઉધાર નથી માંગતો, મને કંઈક વગાડવા આપો, હું કંઈ પણ વગાડી શકું છું. ટ્રમ્પેટ, કીબોર્ડ, ઢોલ, કંઈ પણ. બહુ મોટી મદદ થઈ જશે. અને સેક્સ કહેવાય? સેક્સ. સેક્સાફોન. અરે આની ખરીદીના પૈસા માથે પડ્યા, કોઈને વગાડતા જ નતા આવડતું ને. લે વગાડ. मेरी प्यारी दुल्हनिया बनेगी बहनिया. सर बहनिया बनेगी दुल्हनिया. અરે એને જે બનવું હોય બને. આમાં ક્યાં શબ્દો સંભળાવવાના છે? લે વગાડ વગાડ.
પરમ અગ્રવાલ તને અમદાવાદમાં કોઈ દિવસ મ્યુઝિક નહીં કરવા દે. લગ્નની ચાંદમાં ફિલ્મી ધૂનો વગડાવશે. એ પણ મારી જ રીતે વગાડીશ કાકા. યાર ખરો માણસ છે આ તો. અલ્યા એ ભાઈ ઓ બેન્ડ બાજા. હાલ ભાઈ કપડા આપી દે. વગાડવા નીકળ્યો તો શ્રુતિ, હેલો દેવત. મારાથી નહીં થાય. હા પપ્પા, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ક્લારાને ઘણું સારું છે. એને થોડો આરામની જરૂર છે. હા. શ્રુતિ, ક્લારાની જોઈન્ટ કસ્ટડી પણ હું ગુમાવી દઉં એવું ઈચ્છે છે તું? નો શ્રુતિ. વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? તારા કહેવાથી અધિકાર તારો નહીં થઈ જાય. લોકો માન્ય કરશે તો તારો કહેવાશે. શ્રુતિ, હું મારા અધિકારની વાત નથી કરતો. મારી ઉપર ક્લારાનો અધિકાર છે. કોર્ટે એનો નિર્ણય કેમ નથી કર્યો? ક્લારા મારો હિસ્સો નથી તો શું થયું? મારા જીવનનો હિસ્સો તો છે ને. નથી રહ્યો ત્યારે જ જ્યારે તેને કિડનેપ કરવાની મૂર્ખામી કરી હતી. બસ જા, લીવ અસ અલોન. એક ગો દેવત, જા ગો. શું હીરો? હે, બહુ લાગણીના ધોધ વહે છે. જા જા, ગામડામાં જા અને કોઈ બેન્ડમાં કામ કર. અહીં અમદાવાદમાં વેસ્ટર્ન મ્યુઝિક છે ને, હું સંભાળીશ. હા, જા. દેવત, દેવત. એ છોડો. અરે, અરે, છોડો અરે, અરે. પ્લીઝ. એ એ એ પરમ, પોલીસે બોલાવતો. દેવત, ગો પ્લીઝ, જસ્ટ ગો. અરે જા પ્લીઝ. અરે શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. શાંત શાંત. મમ્મી, હું શું કરું? મને કાંઈ સમજાતું નથી. જો સાંભળ બેટા, આપણે સમજદાર માણસો છીએ, એક એક ડગલું સમજીને ભરનારા. તારા પપ્પા સાચું કહે છે. જે લોકો બુદ્ધિ ત્યજીને પ્રેમ કરે છે ને, એમના સુખ અને દુઃખ બંનેને મર્યાદા નથી હોતી. પણ આપણે સમજદાર લોકો નથી સુખને ઓળખી શકતા, નથી દુઃખને પામી શકતા. મમ્મી, પરમકુમારને આટલા વર્ષે વિચાર આવ્યો કે ક્લારા એમની દીકરી હશે? ના શ્રુતિ, ના. તને અને દૈવત કુમારને હેરાન કરવા માટે એણે ક્લારાની કસ્ટડી માંગી હતી. એ તો મને સમજાઈ ગયું હતું. બહુ સમજદાર માણસ છે. એને દીકરીમાં જરાય રસ નથી. સાંભળ શ્રુતિ, કોઈ પાસે ગજવું અને ગજવું બંને સાથે ન હોય. ગજવું હોય ને, એમાં રૂપિયા પૈસા ગજવામાં ભરે માણસ. અને જેની પાસે ગજવું હોય ને, એ જ બેટા પ્રેમ કરી જાણે, બુદ્ધિ ત્યજીને. ગજવું હોય
એ જ દુઃખ ભોગવી જાણે સુખને પામવા માટે. Sorry guys. You have to leave. મારાથી નહીં થાય. એકલતાના ખંજર હાથે લઈ ફરતા પડછાયા નીતેથી છાતીની ભીતર ઉતરતા પડછાયા भीषण भीषण पथरीला पथरीला काळा काळा फोड़ी नाखे बे आँखों ना बिल्लोरी अजवाड़ा अंधारानी आग पापणों में भरता अरे भाई, अरे શું થયું? શ્રુતિ, અરે અરે આ શું થઈ ગયું? બાપરે. દેવત 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 બોલ. દૈવતભાઈ ચાલ્યા છો? બધા લઈ લે, આપણા જ એકાઉન્ટમાંથી ઉપાડેલા છે. ક્લારા એને રડવા નહીં દેતી.
મારી યાદ આવે તો મને કહેજે, અને અગર ભૂલવા માંડે તો મને નહીં કહેતી. સારું થયું કયો. લોહીનું પાણી કરીને મોટી કરી છે મેં તને, ગરીબીમાં સબળવા માટે નહીં. તમારી ભૂલ થાય છે પપ્પા. હું દહેવતથી દૂર થઈ છું, છુટ્ટી નથી પડી. કદી પગે વીટળાઈ રહીને બંધનમાં જો કસતો, નહીં વિસામો કે મંઝિલ છતાં ચલાવે અમસ્તો. લાવો રસ્તો જીવન, લાવો રસ્તો, લાવો રસ્તો જીવન, લાવો રસ્તો, લાવો રસ્તો જીવન, લાવો રસ્તો. તારી ઉંમરે મારે પણ સંગીતમાં નામ કમાવવું હતું. વિચાર્યું હતું કે હિન્દી ફિલ્મોમાં એવા ગીતો બનાવીશ કે દુનિયા યાદ રાખશે. મુંબઈમાં જઈને સંઘર્ષ પણ કરી જોયો, પણ 4 વર્ષના સંઘર્ષ પછી હું થાકી ગયો. સપનું તૂટી ગયું. પછી મેં મારી મંઝિલ જ બદલી નાખી. અહીંયા ગામમાં બાળકોને સંગીત ભણાવવાની શરૂઆત કરી. આવું થતું હોય છે અનેક સાથે, એમાં શરમાવાની જરૂર નથી થઈ હોતી. બસ એક તકલીફ રહેશે આખી જિંદગી. રહી રહીને ખ્યાલ આવે છે કે મંઝિલ બદલવાને બદલે રસ્તો બદલ્યો હોત, કોઈ નવો માર્ગ શોધ્યો હોત, તો જે પામવાનું હતું તે પામી શક્યો હોત. દૈવત, પ્રયત્નો બંધ કરવાનો સાચો સમય કયો હોય છે તે કોઈ દિવસ નહીં ખબર પડી શકે. દૈવત, કદાચ પ્રયત્નો બંધ કરવાનો સમય હશે જ નહીં. પ્રયત્ન ચાલુ રાખવાનું નામ જ જીવન હશે. વાળોના સમય ઘરે આવી જશે. સાહેબ, કાંઈ સંભળાવું?
અમદાવાદમાં સૌ પ્રથમવાર રજૂ થઈ રહ્યો છે ઇન્ટરનેશનલ વેસ્ટર્ન ક્લાસિક મ્યુઝિકલ ફેસ્ટિવલ, જેમાં પ્રથમ રજૂઆત કરી રહ્યા છે પરમ અગ્રવાલ. क्लारा बेटा, हाउ आर यू? चल क्लारा. વકીલ સાહેબ, તમે કંઈ પણ કરો,
મારે મારી છોકરી જોઈએ. તમારે મને મારી સિમ્ફની રજૂ કરવા દેવી જ પડશે મોરપરિયા સાહેબ. મારી સિમ્ફની સૌથી છેલ્લે જ છે અને તમે જ તમારા ઇન્વાઇટ અને બ્રોશરમાં છાપ્યું હતું ને. તારી પાસે જે છે ને એ સિમ્ફની પણ નથી કે ઓર્કેસ્ટ્રા પણ નથી. એ લોકોને નક્કી કરવા દો મોરપરિયા સાહેબ. કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે તમે, યાદ છે ને? એટલે કદાચ જેલ અને હાથકડી તમને લાગે. જો આ ધમકી કોઈ બીજાને આપજે, મને નહીં. As I believe, we would like to hear what he has to present. It can be interesting. મોરપરિયા સાહેબ, આમ પણ ટેલેન્ટ અંધારામાં ન રહી શકે. આપણે જેને પ્રકાશમાં લાવીએ. अरे बकवास છે એકદમ, સાવ બકવાસ. એ ભાઈ ચલો વગાડ વગાડ. અરે નથી સાંભળવું, લાય પાછા પૈસા. ડેડી તમે પણ બનાવો ને, આમ આમ કરીને બધા પાસે વગાડા. પ્રેમથી મોટો કોઈ અધિકાર નથી હોતો સંજય. મારો પ્રેમ હું જાણું છું અને લોકો ઓળખશે. મંજિલ બદલવાને બદલે રસ્તો બદલ્યો હોત. ડેડી તમે ફિલ્મસની બનાવશો ને તો હું આવી જઈશ. ક્યાંય પણ હોઉં, સ્કૂલમાં, સ્વિમિંગમાં, તો પણ આવી જઈશ. પ્રોમિસ? નથી પ્રોમિસ. જવાબદારી લીધી કહેવાય. અને એક મિનિટ, મને ખબર છે ક્લારા ક્યાં છે. અરે ઊભી રે, ઉતાવળ ના કર. અરે બેટા મારી વાત તો સાંભળ. વેટ.
ગાડી. शाबाश ड्राइवर शाबाश, ये बात. ये बात. આ જ જગ્યાએ મારા પતિએ તને કહ્યું તું પરમ અગ્રવાલ કે એ જીતીને દેખાડશે. જો તારું સંગીત અને તારી દીકરી બંને હારી ગયું. અને હા, તું દહેવતની સામે દરેક વખત હારીશ. ખબર છે કેમ? કારણ કે તું અધિકાર માંગે છે, પણ દહેવત એ અધિકાર આપે છે. કહ્યું હતું ને મેં કે આ બીજ છે એ પીપળાનું. પક્ષીની વિષ્ઠામાંથી પસાર થઈને નીકળે ને તોય ભીંત ફાડીને ઉગે. Do re mi fa sol la ti sa re ga ma pa tha ni. Do re mi fa sol la ti. मल्हारी आभे मेघ धनुषी डोर रे ए रेशम जेवी सांजनो भीनो भीनो पार मी ए मीट माडी बैठेला चातक अने चकोर फा ए फालता खेतर बच्चे भींजाता गुलमोर सोए सोनेरी सूरज नो कोकर बळनो तोर लाए ताजी लाल घूम कूपळनो झीणो शोर ठी ए टवकाने ताले थनगंतो मोर. डो रे मी फा सोल ला टी धोधमार धमकार वरसता भादरवानो दौर. Do re mi fa sol la ti do do ti la sol fa mi re do.